ગણી ગોકુને અરે રે અમે રાસે આવી રીતે એક ભાઈ ઠાકરના નામ ઉપર એ 201 રૂપિયો આપે છે. એવી રીતે તમામ પાઘડી પને બેઠેલા ભાઈ આવજો અને પેટ પીસમાં બેઠેલા ભાઈઓ આવજો. અને જેવી રીતે મારી ઘોડે ઓઢણા ઓઢી બેનું બેઠા છે ને એ બેનું આવજો. ઠાકરજીની ભેળે હોય. ઠાકરે જો તમને કાંઈક કીધું હોય તો ઠાકરના ગુણને વધાવી લેવામાં શરમ ન રાખતા અને ઠાકરના ગુણને વધાવી લેજો અહીંથી છૂટા લઈને. પણ કારણ કે ઠાકરને આપણો નેહડો વાલો અને આપણને ઠાકર વાલા. કેવી રીતે કે ઠાકર આયા ભરવાના નાને હરે, ઠાકર આયા ન પારી નાને હરે, ઠાકર આયા ભરવાડો નાને હરે, ઠાકર આયા ન પાડો નાને હરે. ભરવાડના ખોરડા વાલા એને ભરવાડના ખોરડા વાલા, એને ભરવાડના ખોરડા વાલા, એને રમાડીના ખોરડા વાલા. પબ્લિક નેહડાવાસી બિરાજમાન હોય અને ઠાકરના ગુણગાન ગાવામાં હજુ 411 રૂપિયા મારા હાથમાં આવ્યા ને. અરે 10 રૂપિયા આપો ને તો એ 2500 રૂપિયા થાય એવું છે. પરંતુ 100 રૂપિયા આપો ને તો મારો હાથ ઉભરાઈ જાય ધર્મના કાર્ય માટે. કારણ કે ઠાકર એટલે ઠાકર હો, બાકી બીજા બધા એટલે ઠાકર ધણી. હજુ 2 કડી ઠાકરની ગૌ છું કે ઠાકરના જે માનતા હોય ને ઠાકર ધણીને એ ભલે 10 રૂપિયા જ આપવા આવો પણ કોઈ ભાઈ બહેનને વડીલ બાકી ન રહેશો અને ઠાકરના ગુણને વધાવી લ્યો. જો ઠાકરે દુજારો કાયમ જો અમર ન રાખે ને તો પછી આ ઠાકર ધણીને માયના ન માયના કહેવાય. હાલો તમામ પાઘડી કોને અને ભાઈઓ બહેનો તમામ આવી જજો શરમ રાખ્યા વિના. કેવી રીતે કે ઠાકર અમને મેલ માથેલી તું સે ખલ નો બેલી.
1101 રૂપિયો રામ ભરોસે આવે છે અને હવે ત્રીજા મંગળના જવતલિયા જગાભાઈ. હાલો જગાભાઈ આવી ગયા. એ હાલો જગાભાઈ. અને ચોથા મંગળના જવતલિયા કમ્પ્લીટ રહેજો, જેટલા નાગુ હોય એટલા છેલ્લા મંગળના. અરે જવું કોલજીની લે બેની જવું કોલજીની લે એ જગમાં બના કરાવી સપના બેન જવું કોલજીની લે એ જવું કોલજીની હલો ત્રીજા રે ત્રીજા મંગળિયા વરદાયો ત્રીજા રે મંગળ છે માતદાન જાયો હાલો ત્રીજા મંગળના જવતલ હોમી જગાભાઈ એ 1101 રૂપિયો આપી અને જવતલ હોમે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર. અને હવે એક લાડકીનું ગીત લઈ લેવી, ત્યારબાદ આપણે ચોથું મંગળ કરી અને પછી સુગુણાબાને વિદાય દેવાનો સમય આવી જશે. એક નાની લાડકી દીકરી અહીંયા આવતી રહે. હાલો બધું ફૂલડો હાથમાં ઝાલીને શું અહીંયા આવતી રહે બેટા તું? એક નાની દીકરી આવતી રહે, ગમી આવતી રહે. કારણ કે ત્રીજા મંગળની અંદર ગાયું સમાન દાન દેવાયા અને દીકરીને ગાય દોરે ત્યાં જાય. કહેવતમાં કીધું છે ને, લાડકી દીકરીનો અવતાર એવો છે અને ગાય માતાનો અવતાર પણ એવો છે કે જ્યાં દોરે ત્યાં જાય. લાડકી દીકરી એટલે જોગમાયા જગદંબાનો અવતાર કહેવાય. જેના આંગણે લાડકી દીકરીનો અવતાર હશે ને એનું આંગણું પવિત્ર ગણાશે. તો એવી લાડકી દીકરી બધાયના ઘરે હોય. તો એવી પોતાની લાડકી દીકરી જે કોઈ ભાઈ બહેન વડીલને વાલી હોય ને, એ કોઈ ભાઈ બહેનને વડીલ બાકી ન રહેતા કે આ લાડકીના હાથમાં 10, 20, 25, 50, 100 ન આપ્યા હોય. જેટલી વાલી હોય પોતાની લાડકી દીકરી એટલા પૈસા આપવા આવજો. પણ 10 તો ફરજિયાત પોતાની લાડકી દીકરી વાલી છે ને એટલું પ્રમાણ દેજો. કારણ કે એ લાડકી દીકરીને જ્યારે સાસરે વળાવતા હોય ત્યારે એના માતા પિતા શું કહેતા હોય, એ હાલો હવે તમામ ભાઈ બહેન વડીલ આવી જજો અને ઘોર કરવો હોય અહીંથી છૂટા લઈ લેજો, નહીંતર લાડકીને હાથો હાથ આપી દેજો. કેવો રે ઓ પારે વળા એ તું કાલે મારી હાટું રહી જાને
મગના જોતે ક્યાં ગયા? શું નામ? ઝડપથી એ ઝાલાભાઈ. બીજા જે કોઈ ભાઈને બેન સગુણાના ચોથા મગના જોતો હોય તો આવી જજો હાલો ઝાલાભાઈ અને બીજા કોઈને આવવું હોય આવી જાજો. હાલો બીજા કોઈને આવવું હોય તો ભલે 4-5 થઈ જાય. તમે તમારા હાલો ઝાલાભાઈને એકને લઈ લો આપણે. અરે જવું તરજીની ને બેની જવું તરજીની ને જાલા ભાગનો તારાવી સગુણા બેન જવું તરજીની એ ઝાલાભાઈ ચોથા મંગળના જવતલ હોમે 1501 રૂપિયો આપી અને સુગુણાબાના જવતલ હોમે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચોતરે ચોથા મંગળ છે નાથ પોકરણ ગઢનારા જાય જ મોલ રાયો હલાવે છે ટીંગળ ગઢનારા જા પદિયાર લાયો સગુણાબાના ચોથા મંગળ પૂરા થયા, પરંતુ સમય ઘણો વીતી ગયો છે, માટે આપણે આગળ આખ્યાન શરૂ કરવું છે. અને ચોથું મંગળ સગુણાબા જ્યારે એમના માતા પિતાની સાથે રુદન કરી અને એ સાસરે જતા હોય ને એ સમયે ચોથું મંગળ જે કોઈ ભાઈ બહેન વડીલને વધાવવું હોય એ ચાલુ પાત્રે વધાવતા રહેજો. 21 રૂપિયા રામ ભરોસે આવે છે. હાલો હવે સગુણાબાને કહીએ કે એમના માતા પિતાને મળી અને સુખેથી સાસરે સીધાઓ. ઠીક અરે બેટા દીકરી સાસરે છે બેટા, તો આટલું બધું રુદન શા માટે કરે છે બેટા? તો સાસરે જાઓ બેટા. નહીં માતાશ્રી, સાસરે તો નહીં જાઉં. નહીં બેટા, દીકરી બેટા રાજાની હોય કે રંગની હોય બેટા, દીકરી સાસરે છે બેટા. આટલું બધું રુદન શા માટે કરે? કારણ કે બેટા હું તારા જાણું છું, કારણ કે તારે બેટા ભાઈ નથી બેટા. તો આટલું બધું રુદન ન કરવાનું બેટા, સાસરે સીધાઓ બેટા. કરે માતાજી, આજ હું કોણ તમે સાંભળો. હા બેટા. હે આજ દીકારી રે કાય રે માતા માર સાંભળો રે. દીકારો મારા દિલડાની જોન વાત કરું મારા
હા બેટા કહે છે ને બેટા સાજ કહું બેટા તારું સાસરું છે બેટા હા બેટા લીલા તોરણનો બેટા તારો માંડવો છે બેટા હા બેટા તારા સાસર બેટા મંગળ તારા ઈચ્છા હોય છે બેટા હા બેટા તને ભલે આવે છે બેટા વિલાસ સાંભળે છે બેટા હા બેટા હું
જાણે છું બેટા તારે ભાઈ નથી બેટા આજે પરમ સાહેલું જય વીરના લડી માંગવા અરે બેટા હું કહું ને તમે સાંભળો બેટા એ આજે માતાજી કહે ને સગુણ સાંભળો રે હે કરું મારા રુદિયાની વાત કરું મારા દિલની વાત માતાજી કહે ને સગુણ સાંભળો રે એ આજે પહેલી રે પતિના સગુણ પાર દોરે એ સસરાને માનજો પિતા સમાન સસરાને માનજો પિતા સમાન પહેલી રે પતિના સગુણ પાર દોરે એ આજે બીજી રે પતિના સગુણ પાર દોરે એ સાસુજીને માનજો મારે સમાન સાસુજીને માનજો મારે સમાન બીજી રે પતિના સગુણ પાર દોરે એ આજે રે પતિના સગુણ પાર દોરે એ દેવીલાને માનજો હીરો સમાન દેવીલાને માનજો હીરો સમાન રે પતિના સગુણ પાર દોરે એ આજે ચોથી રે પતિના સગુણ પાર દોરે નરનંદ માનજો બેન સમાન નરનંદ માનજો બેન સમાન ચોથી રે પતિના સગુણ પાર દોરે અરે બેટા મેં આ 5 વસ્તુ કરી એ બેટા દુઃખ પડે તો બેટા ખૂણામાં બેહી અને બે આંગળા પાડી લેજે પણ જોજે બેટા હો અને બેટા કારણ કે તારી ભાઈ નથી બેટા હું જાણું છું બેટા તને દુઃખ પડશે બેટા ખૂણામાં બેહી અને બે આંગળા પાડી લેજે પણ પાછો વળી
ને બેટા કોકણ ઘરે આવવાનું છે વિચારતી નહીં હો બેટા તારી પિતાને રહે રજાની બેટા સાસુ સુધારો અરે બેટા શા માટે રુદન કરો છો શા માટે વેલડા ઉભા છે એમાં હરખેથી બેટા સાસરે સીધાઓ नहीं पिताश्री मैं सासरे तो नहीं जाऊँ। અરે બેટા રાજા હોય ને કે રાખ હોય દીકરી તો રૂડી ક્યાં લાગે બેટા સાસરાની અંદર રૂડી લાગે હરખેથી આ વેલડાની અંદર બેસી જાઓ બેટા અને સાસરે સીધાઓ नहीं पिता हे आज दिकारी रे काहे रे पिता मारा संभालो रे। હા બેટા करो मारा मिलनानी जोने वाद करो मारा मुदियानी जोने वाद दीगा निजता करने बाबू मार सांभळ जो रे। હા બેટા કઈ સમજાય હા સગુણા અરે બેટા જેવા તારા વિધાનમાં લખ્યા હશે લે હશે બેટા લેપની માથે કોઈ બેમ રોમાય તો બેટા લીલા રે તોરણ તો બાપુ મારે માંડવડો રે આવો ખોટો વગર હરકત બેટા શાસ્ત્રે શીખાવો નથી મારા માંડવડે રે બેસનાર નથી મારા માંડવડે રે બેસનાર
દયા કરી સિધાઓ સગુણા સાસ રે એક રાત જો માતા પિતાની લાજ રાખજો માતા પિતાની લાજ દયા કરી સિધાઓ સગુણા સાસ આજ દીકરી બોલાવતા તને આંસુ કેમ આવી રહ્યા છે? અરે બેટા હવે ખેતી વેલડાની અંદર બેસી જાઓ અને અખંડ સૌભાગ્યવતી રહો. હે અજમલ, વેરી હતા ને વેવાય ન્યાસી. આ દીકરીઓ બોલાવતા તને આટલું ઓછું કેમ લાગી રહ્યું છે? અરે બઢિયા આવા જગતની અંદર કોઈ હૈયા પથ્થરનો બાપ હોય કે એનો કાળજાનો ગટકો જેથી હારે જતો હોય ને તેથી બઢિયા એનો બાપના એકમાં રહ જેવો સમુદાય જાય. હે અજમલ, જેની દીકરી સાસરે જાતી હોય એના આંખમાં રુદન હોય મને ખબર પડે છે. આ તારી આંખમાં રુદન છે શેની વાતનું છે? માટે એ અજમલ, સંતાનની અંદર કેટલી તારી દીકરીઓ છે ને કેટલા દીકરા છે મને કઈ સંભળાવ. અરે બઢિયા સંતાનની અંદર જો વાત કરતા હોય ને તો લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ મારે જોગમાં એ ફક્ત દીકરી જ છે. હે વાંજિયા રાજા, તને ખબર નહીં હોય કોણ કે ઉપિંદલ ગઢનો રાજા પટિયા છું. અજમલ, જો મને આવી ખબર હોત તો મારા પ્રતાપનો પણ ન કરતા. હે અજમલ, નહીં બઢિયા આ પટિયાર કેમ તું સાંભળ લે. હા બઢિયા કઈ સંભળાવ કે આજે દીકરીઓ વાળતા આ સુતાન સેના રે આવે. એ પલ્લો તારો વાજ્યો હોયા તારો ભાગ્યો હોયા આજ દીકરીઓને ઓળવતા આ સુતાન સેના રે આવે. યા જય વેરી રે હોવાની આહે દેવાયો જય વેરી રે હોવાને હોવે દેવાયો બના. સગુણાને દુઃખો દેશું યમન પાર, સગુણાને દુઃખો દેશું યમન પાર. વેરી રે હતાને હોવે દેવાયો બના. યા જય પઠિયારો કહે રે અજમલ સાંભળો રે. હા બઢિયા યા જય દીકરીઓ દેવાથી નો વેર તારા છે નહીં. તારો વાંજીઓ તારો ભાજીઓ કરાય.
યા જય વાંગિયાના ઘર મુરે પઢિયાર જમાતો નથી પડ્યો તારો યો ભાગ્યો અવતાર પડ્યો તારો ભાગ્યો અવતાર જીવા કરતા મળું યજમાન કેરું રે કરા જય લીલા લે તો રંગો તરસે માંડવો નથી તારે જવો તલો હોવનાર નથી તારે જવો તલો હોવનાર અમે રે કેવી રે તારો વાજીયો જય શવા રે લાખનો તારે ભોળો રે નથી તારા ઘોડો ખેલનાર નથી તારે ઘોડાનો ખેલનાર અમે રે કેવી રે તારો વાજીયો અવતાર યા જય શવા રે લાખનો તારે ભોલિયો રે એ નથી તારે ભોલી હે ઓઢનાર નથી તારે ભોલી હે ઓઢનાર અમે રે કેવી રે તારો વાજીયો અવતાર યા જય શવા રે લાખનો